ગેમ 2023 સિસિલિયન કાર્નિવલ સાથે અદ્ભુત રીતે સમાપ્ત થયું. સિસિલિયન ગેમ 2023 અમદાવાદની સૌથી મોટી ખાનગી રીતે આયોજિત વાર્ષિક સ્પોર્ટિંગ એક્સ્ટ્રાવેગન્ઝા સિસિલિયન કાર્નિવલમાં ભવ્ય ઉજવણીમાં પરિણમી હતી. મહિનાઓ સુધી ચાલેલી આ મેગા ટુર્નામેન્ટમાં બીએનઆઈ અમદાવાદના 50 સેક્ટરમાંથી 2000થી વધુ ખેલાડીઓ વચ્ચે તીવ્ર ખેલદીદી અને સહાનુભૂતિ જોવા મળી રહી હતી. સિસિલિયન કાર્નિવલ અને સમાપન સમારોહમાં બીએનઆઈ અમદાવાદના સભ્યોના બાળકો અને જીવનસાથીઓ સાથે ફ્રૂટ ગેમ્સ અને આનંદની વિશેષ સાંજ સાથે મહિનાઓની લાંબી સિસિલિયન ગેમ્સ 2023થી અદ્ભુત અને ભવ્ય પૂર્ણાહુતિ થઈ હતી. નમસ્કાર, મારું નામ યશ વસંત છે અને હું બીએનઆઈ અમદાવાદ સંસ્થાનો ચેરમેન અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છું. કાર્નિવલનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. કેવી રીતના લોકો રમી રહ્યા છે અને કેવી રીતનું આખું આયોજન? આજે આપણું સિસિલિયન કાર્નિવલ છે, જે સિસિલિયન ગેમ્સ, જે 28 દિવસની અમદાવાદની સૌથી મોટી સ્પોર્ટિંગ ટુર્નામેન્ટ, બિઝનેસ સ્પોર્ટિંગ ટુર્નામેન્ટનું અંત છે. એટલે આજે આપણી ક્લોઝિંગ સેરેમોની છે સિસિલિયન ગેમ્સની, જેમાં આપણે કાર્નિવલ અને ક્લોઝિંગ સેરેમની સાથે કરી રહ્યા છે. આનો હિત એક જ છે કે આજે આ 28 દિવસમાં 2000 બિઝનેસમેન એન્ડ વિમેન, જે લોકો એમની ગેમ્સ રમી, 700 કલાક ની એક્ટિવિટીઝ, ફૂટબોલથી લઈ ક્રિકેટ, બેડમિન્ટન, ચેસ, ટેબલ ટેનિસ, આ બધી સ્પોર્ટ્સ રમી અને એના જે લોકો જીત્યા એ લોકોને આજે ટ્રોફીઝ, અવોર્ડ્સ, ઘણા બધા ઇનામો આપવામાં આવશે. અને જે કાર્નિવલ છે એ આપણા બીએનઆઈ અમદાવાદના મેમ્બર્સ, એટલે અમદાવાદના સૌથી સક્ષમ બિઝનેસ લોકો ના જે છોકરાઓ છે એમના માટેનો ઇવેન્ટ યોજાવેલો છે. કેમ કે એવું માનવું છે કે આપણે એકબીજા માટે કેટલું બધું કરીએ છીએ, પણ જો છોકરાઓ માટે કંઈક કરી જઈએ તો કેટલો હિત છે. એટલે આજે પ્લેટોઝ યુનિવર્સિટી નામની જે સંસ્થા છે, જે આજે અમદાવાદમાંથી આખા વિશ્વમાં ફેલાયેલી છે, જે 10 થી 14 વર્ષના છોકરાઓનું એડ્યુકેશન કરે છે, એને આ ઇવેન્ટ સ્પોન્સર કર્યો છે. અને પ્લેટોઝ દ્વારા, બીએનઆઈ દ્વારા છોકરાઓને એક બહુ જ સરસ જગ્યા મળે જ્યાં એ લોકો ઓન્ટરપ્રેન્યોરશિપ, બિઝનેસ અને એન્ટરટેનમેન્ટ ત્રણેય વસ્તુ એક સાથે કરી શકે. આપણું 10મું વર્ષ આ વર્ષે થયું, એટલે બહુ મોટો વર્ષ છે બીએનઆઈ માટે. અને આ ચિલ્ડ્રન ઇવેન્ટ આપણે 5 વર્ષથી કરી રહ્યા છીએ અને આ ઇવેન્ટથી આપણે આજે 15,000થી વધારે બાળકોના ની જીવનમાં કંઈક નાનો રોલ પ્લે કરી શક્યા છું. કેમેરામેન હર્ષદ રણાસનિયા સાથે અશ્વિન લિંબાચિયા, ભારત મિરર, અમદાવાદ.